લઈને આવ્યા છો અને અત્યારે જે વિરોધ કરી રહ્યા છો તેના પાછળનું કારણ શું છે? મારું નામ આરતી પ્રતિક મહેતા છે. હું વોર્ડ નંબર 2 થી ચૂંટાઈને આવી છું. હું તમને પહેલાં તો એ જણાવું છું, મારી આ જાહેર જનતાને એ જણાવું છું કે કાલે આ ઉપપ્રમુખ દ્વારા અને પ્રમુખ દ્વારા જે નોટિસ આપવામાં આવી, પ્રેસ નોટિસ, કે અમે લોકોએ સહી નથી કરી, તો પહેલાં જાણો તો ખરી કે કેમ સહી નથી કરી. આ સહી એટલા માટે નથી કરી, અમે કોઈ પક્ષના વિરોધ નથી, પક્ષના દરેક કાર્યમાં અમે જોડે જ છીએ. આ જે પક્ષનું જ કાર્ય છે વોકલ ફોર લોકલના, પણ આમને શું કર્યું કે ડાયરેક્ટ નોટિસ ઘરે જ મોકલાવી દીધી. ઘરે એવું કહ્યું કે આમાં સહી કરીને મોકલાવી દો, પણ શું નોટિસ છે, શું વાત છે? તમે સ્વદેશી મેળાની વાત કરી રહ્યા છો તો તમે અમને સભ્યોને જાણમાં તો લો કે આ સ્વદેશી મેળો છે, ક્યારે છે, કેટલો એનો ખર્ચ છે, કઈ રીતે કાર્યરત છે, કઈ જગ્યા પર રાખીશું આપણે, કે શું કરીશું, એ બધી જાણ તો હોવી જોઈએ ને. આ નોટિસ એના માટેની હતી કે જે સત્તા છે પૂરેપૂરી પૈસાની સત્તા જે ટેન્ડરની, એ પ્રમુખને આપી દો. અને આ જ અમારો પ્રશ્ન છે. જે લાસ્ટ આપણે પ્રેસ મીટિંગ થયેલી એમાં બી આ જ પ્રશ્ન કે એ લોકો અમને સાથે નથી લેતા. અમે અહીંયા શું કામ ચૂંટાયા છીએ? આટલો ખર્ચો કરીને આવ્યા છીએ લોકોનું કાર્ય કરવા, તો એ અમને સહભાગી જ નથી ગણતા. તો એ તો એક દુઃખની વસ્તુ છે. એટલે જાહેર જનતાને કહીશ કે અમારો તો આમાં લોસ જાય જ છે, પણ એમાં હારીજની જનતાનો લોસ જાય છે કે અમને કશું જ એ લોકો જાણમાં કર્યા વગર બધું જ કાર્ય કરે છે, અને એમનું અમને ખરેખર ખૂબ દુઃખ છે. વિશ્વાસ તો ક્યારેય વિશ્વાસમાં લે ત્યારે વિશ્વાસ હોય ને, એ અમને કે બોલાવે, વાતચીત કરે, કે લાસ્ટ મીટિંગ ક્યારે થઈ હતી પહેલાં પૂછી જુઓ પ્રમુખ ઉપપ્રમુખને. એટલે વિશ્વાસમાં લે તો અમે તો બધા માટે તૈયાર છે. એ અમને આજે બી કે આ રીતનું સ્વદેશી મેળો છે ને આપણે બધાએ સાથે રહીને કરવાનું છે, તો અમે પક્ષ માટે તૈયાર છીએ. માગણી એ જ કે અમને સાથે રહીને કાર્ય કરો અને વિકાસના કાર્ય કરો. એ લોકો છે ને મીડિયામાં વિકાસ 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 બોલી રહ્યા છે, પણ વિકાસ કોને, કે વિકાસની વ્યાખ્યા તો તમે શીખો પહેલા, કે અમને નહીં, પહેલા જનતાને પૂછો કે 11 મહિનાથી શું વિકાસ થઈ રહ્યો છે, ને 11 મહિના પહેલા હારીજ શું હતું ને 11 મહિના પછી હારીજ શું છે. અમે લાસ્ટ ટાઈમ બી એ જ કહ્યું હતું ને કે અમે હવે રાજીનામું આપી દઈશું, અને આ તો હવે ખરેખર લાસ્ટ ટાઈમની ચીમકી છે કે હવે ખરેખર રાજીનામું, ને હું નહીં, મારા બધા સભ્યો મારી સાથે રાજીનામું આપશે.